દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ હવે હાથવેતમાં બ્લેક બોક્સની ઇમરજન્સી લોકેટ ટ્રાન્સમીટર મેળવવામાં સફળતા મળી છે। બ્લેક બોક્સનો હિસ્સો ગણાતા લોકેટર ટ્રાન્સમીટર મળ્યું છે। બ્લેક બોક્સને શોધી કાઢવા વિમાનના ટેલ એન્ડની તપાસ હવે શરૂ કરવામાં આવી છે। બ્લેક બોક્સ મળશે એટલે ખબર પડશે કે કયા કારણોસર આ દુર્ઘટના બની, પ્લેનમાં એવી શું ખામી સર્જાઈ, પાયલટ અને એટીસી વચ્ચે શું વાતચીત થઈ, એ ઘણી બધી વાતો ખબર પડી શકે છે। શું કોઈ ટેકનિકલ ખામી હતી કે નહીં પ્લેનમાં, એ બ્લેક બોક્સ અનેક સવાલોનો જવાબ બની શકે છે। બસ હાથવેતમાં જ છે બ્લેક બોક્સ, કારણ કે બ્લેક બોક્સની ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર મળી ગયું છે। બ્લેક બોક્સનો હિસ્સો ગણાય છે આ લોકેટર ટ્રાન્સમીટર, જે હાલ પ્રાપ્ત થયું છે। બ્લેક બોક્સને શોધી કાઢવા માટે વિમાનના ટેલ એન્ડની તપાસ શરૂ થઈ ગઈ છે, કેમ કે બ્લેક બોક્સ એ કોઈ પણ વિમાનના ટેલ એન્ડમાં હોય છે, એટલે ટેલ એન્ડ જે બિલ્ડિંગમાં ફસાઈ ગયું હતું, ટેલ એન્ડ સુરક્ષિત છે। હવે ટેલ એન્ડની તપાસ શરૂ કરવામાં આવશે, જેમાંથી બ્લેક બોક્સ નીકળશે। બ્લેક બોક્સ કહેવાય છે, પણ એ હોય છે કેસરી રંગનું અથવા લાલ રંગનું। આ બ્લેક બોક્સ કેટલીક ગણતરીની સેકન્ડોમાં 25થી પણ વધુ માહિતી કલેક્ટ કરી શકે છે। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, શું વિગતો બ્લેક બોક્સને લઈને પ્રાપ્ત થઈ રહી છે? જો બ્લેક બોક્સનો એક હિસ્સો ગઈકાલે રાત્રે મળી આવ્યો હતો। કોકપીટ કોલ રિસીવર જેને કહેવામાં વોઇસ રિસીવર જેને કહેવામાં આવે છે, હતું, પરંતુ ફ્લાઇટ ડેટા રેકોર્ડર જેને શોધવાની મશક્કત ગઈકાલથી જ શરૂ કરવામાં આવી હતી, જેનો એક ભાગ અત્યારે મળ્યો હોવાની માહિતી મળી રહી છે, અને એ ભાગ મળ્યો એની આસપાસ બ્લેક બોક્સ મળી આવશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે બાકીનો બ્લેક બોક્સનો જે હિસ્સો છે એ હવે હાથવેતમાં હોય એ પ્રકારેની માહિતી સામે આવી રહી છે। થોડી વાર પહેલાના જે દ્રશ્યો આપણે અહીંયા જોયા કે જે વિમાન પાછળનો ભાગ હતો, જેને પ્લેન કહેવામાં આવે છે, તેનું એક્ટિવ ઇન્વેસ્ટિગેશન કરવા માટે થઈ અને ટીમ ઉપર પહોંચી હતી, અને તે એક્ટિવ ઇન્વેસ્ટિગેશન અત્યારે થઈ રહ્યું છે। તેની સાથે જ હવે આ જે બચેલો કાટમાળ છે તેને નીચે ઉતારવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે, કારણ કે ગઈકાલે જ્યારે આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યારથી તેના ઇન્વેસ્ટિગેશન બાકી હોવાના કારણે જે તે કાટમાળ હતો તે યથાસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે જે તપાસ પૂર્ણ થવાના આરે છે અથવા તો જે કાંઈ સાધનો મેળવવાના હતા તપાસ માટે થઈ, અને એ લગભગ મળી ચૂક્યા છે અથવા તો ઝડપથી મળી જશે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। આ એમ્બ્યુલન્સ એક ઝડપથી અહીંથી પસાર થઈ રહી છે, એ પણ દ્રશ્યો અહીંયા દર્શાવવાનો પ્રયાસ કરીશું। જો કે તેને લઈ અને ચોક્કસ કોઈ પણ પ્રકારની માહિતી અત્યારે નથી મળી રહી, કારણ કે ઘણી જ દૂર આ એમ્બ્યુલન્સ હતી, અને એ એમ્બ્યુલન્સ અત્યંત ઝડપથી અહીંથી પસાર થવાનો પણ પ્રયાસ કરી રહી છે। લાગી રહ્યું છે કે કોઈ ઇમરજન્સી છે અને તેના જ કારણે આ એમ્બ્યુલન્સ અહીંથી પસાર થઈ રહી છે। આ જે વિસ્તાર છે, જે પ્લેન જ્યાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, એ જે એમબીબીએસ ડોક્ટર માટેની જે હોસ્ટેલ છે, એ હોસ્ટેલ તેના ઝપટમાં આવી હતી, અને ત્યાંથી આ વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે, ઘણો દૂર છે, અને અહીંયા આ પ્રકારની સવારથી લઈ અને પહેલી આ હિલચાલ જોવા મળી છે કે કોઈ પણ પ્રકારની એમ્બ્યુલન્સ આ રીતે ઝડપથી અહીંયા પસાર થતી હોય। જે રીતના આપણે વાત કરી રહ્યા હતા કે બ્લેક બોક્સને લઈને, તો બ્લેક બોક્સને લઈ અને હવે એ સમાચાર સૌથી મોટા સામે છે કે એ ઇન્વેસ્ટિગેશન જે એજન્સી છે તેની પાસે હવે ટૂંક સમયમાં પહોંચી જશે, અને ત્યારબાદ તેને ડીજીસીઆઈ ની જે એક બ્રાન્ચ હોય છે આઈબી, તેને સોંપવામાં આવે છે, અને ત્યારબાદ તેનો ડેટા એનાલિસિસ કરવામાં આવે છે, અને ડેટા એનાલિસિસ કર્યા બાદ પ્લેન દુર્ઘટનાનું કારણ એ જાણી શકાય છે। જો કે આ પ્રક્રિયા પણ ઘણી લાંબી હોય છે, એટલે ઝડપથી એ કારણ જાણવા મળે તેવી શક્યતા ઓછી છે, પરંતુ હા, ગઈકાલથી જ જે બ્લેક બોક્સની તપાસ કરવામાં આવી રહી હતી, જેનો એક હિસ્સો ગઈકાલે મોડી રાત્રે રિકવર થયો હતો અને બીજો હિસ્સો શોધવામાં આવી રહ્યો હતો, તે પણ હવે ઝડપથી મળી જશે, કારણ કે તેને કનેક્ટિંગ એક જે પાર્ટ હોય છે એ પાર્ટ મળી આવ્યો છે, અને બ્લેક બોક્સ એની નજીકમાં હોય તેવું માનવામાં આવી રહ્યું છે। એનડીઆરએફની ટીમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, જેના ફાયરના કર્મચારીઓ સતત અહીંયા આ પ્રકારની કામગીરીમાં જોડાયેલા છે। આપણે દ્રશ્યો પણ એ સવારથી જ અહીંયા દર્શાવી રહ્યા છે। પોલીસનો મોટો કાફલો પણ અહીંયા છે, એસઆરપીની એક ટુકડી પણ અહીંયા ડેપ્યુટ કરવામાં આવી છે।
જે બંદોબસ્તમાં અહીંયા મૂકવામાં આવી છે. ચારે તરફથી જ્યાં જ્યાં આ વિમાનનો કાટમાળ પડેલો છે તેની ચારે તરફથી આ જે વિસ્તાર છે એ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સૌથી મોટા અને રાહતના સમાચાર એ કે જે એજન્સી ગઈકાલથી જે બ્લેક બોક્સની તપાસ કરી રહી હતી, જેને શોધી રહી હતી, તેનો મોટા ભાગનો હિસ્સો હવે રિકવર થઈ ચૂક્યો છે અને સમગ્ર દુનિયાને જે પ્રશ્ન છે કે આ સૌથી સુરક્ષિત ગણવામાં આવતું બોઈંગ પ્લેન જે દુર્ઘટનાગ્રસ્ત થયું અને એ પણ ટેક ઓફના ગણતરીના સેકન્ડની અંદર એ ક્રેશ થયું છે, તો એની પાછળનું કારણ શું હોઈ શકે? તો એ કારણ હવે આ જે બ્લેક બોક્સ મળી આવ્યું છે તેના ડેટા એનાલિસિસ કર્યા બાદ સામે આવી શકે છે. આભાર હિરેન જાણકારી આપવા માટે. 1:38 ગુરુવાર 12 જૂન 2025 નો દિવસ બપોરે 1:38 કલાકે પ્લેન ટેક ઓફ થયું અને 1:40 દુર્ઘટના બની. 2 મિનિટનો જ સમય મળ્યો. એ 2 મિનિટમાં થયું શું એ સસ્પેન્સ હવે ખુલશે. એ સસ્પેન્સ હવે હાથ વેતમાં, કેમ કે બ્લેક બોક્સને શોધી કાઢવા માટે હવે વિમાનના ટેલ એન્ડની તપાસ શરૂ કરવામાં આવશે. બ્લેક બોક્સનો જ હિસ્સો ગણાતા લોકેટર ટ્રાન્સમીટર જેને શોધી કાઢવામાં આવ્યું છે.